અમરેલીમાં જાફરાબાદ તાલુકાના લુણાસપુર ગામમાં એક અનોખી ઘોડી આકર્ષણનું કેન્દ્ર બની છે। દેવપગલી નામની આ ઉચ્ચ નસલની ઘોડી રાજસ્થાનથી અંદાજે ₹36 લાખથી વધુની કિંમતમાં ખરીદવામાં આવી હતી, જેની કિંમત હાલમાં 50 લાખથી વધુ આંકવામાં આવી રહી છે। 65 ઇંચથી વધુ ઊંચાઈ અને 8 ફૂટથી વધુ લંબાઈ ધરાવતી આ ઘોડી દેવ બ્રીડ લાઇનની હોવાનું જાણવામાં આવી રહ્યું છે। ઘોડીની ઉત્તમ વંશ પરંપરા, કદાવર કાચા અને શાંત સ્વભાવના કારણે ઘોડી પ્રેમીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે। ઘોડીના માલિક અને અશ્વપ્રેમી ભગુભાઈ માત્રાભાઈ કોટીલાના જણાવ્યા મુજબ ઘોડી માટે 51 લાખ રૂપિયાની ઓફર પણ આવી ચૂકી છે, પરંતુ પરિવાર દ્વારા તેને વેચવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। કોટીલા ભગુભાઈ માત્રાભાઈ, મારું ગામ લુણસાપુર, જાફરાબાદ તાલુકો। આ ઘોડી હું રાજસ્થાનથી લાવ્યો અને અમારા પરિવારમાં તો મારા બાપુ ઘોડા રાખતા, એમના બાપુ ઘોડા રાખતા, એ વખતે કાઠિયાવાડી રાખતા। હવે અત્યારે લાઈનના ઘોડાનો એક ક્રેઝ ઉપડ્યો, એટલે આપણને એમ થયું કે ભાઈ આપણે લાઈનના ઘોડા લેવા છે। તો અમે ગોતતા રાજસ્થાનમાં ગયા અને રાજસ્થાનમાંથી આપણે 36 લાખ 36,000 બધા સગડા આપીને લાવ્યા। અને એ વખતે એ 9 મહિનાની પ્રેગ્નેન્ટ હતી, એટલે આપણને આચા હતી વછેરો જે આવે તે બચ્ચું બહુ સારું આવે। અને એ સુલતાનનું બચ્ચું છે, કુરેશીભાઈ અમદાવાદ જે સુલતાન ઘોડો રાખે એમનું આ બચ્ચું છે। અત્યારે એ ઠાણ દીધું અને બચ્ચું આવ્યું, એટલે આપણને એકદમ લાઈનના ઘોડાનો રસ હતો। અને અટાણે આ ઘોડી 65+ છે અને બીજું ઠાણ છે, એટલે આપણે શોખ હતો અને રાખીએ છીએ। બીજી તમારી પાસે કેટલી ઘોડી છે? અત્યારે આપણી પાસે બીજી છે એ દિલરાજની બચ્ચી છે, એ 61 હાઈટ છે અને 17 મહિના છે। એ આપણે અહીં ધારંગણી ગામ હરેશભાઈ વાળા કરીને છે, એમની પાસેથી 12 મહિનાની બચ્ચી આપણે 7.5 લાખમાં લાવ્યા હતા। આને કઈ નસલ કે મતલબ આનું નામ આનું નામ દેવપરી છે। એનો બાપ જે હતો એ દેવલાઈનનો ઘોડો હતો, દેવપરી આનું નામ છે। આ તમારી પાસે 36 લાખની જે ઘોડી